તારા પપ્પાનું અડધું જીવન તો છે ને આ રિમોટના સેલ બદલવામાં જ વહી ગયું છે. હું જલ્દી કર, જલ્દીમાં તમારી યારે મેં લગ્ન કરી નાખ્યા ને એમાં બધા ડખા ઊભા થાય છે. જલ્દી વાળા થતા તે. જ્યારે તું નાનો હતો ને ત્યારે હું તને કાચમાં તેડતી અને બીજા હાથે રોટલી હોતન વણતી અને ત્રીજા ચૂલા ઉપર તો મેં શાક હોતન મૂક્યું હોય અને વઘારમાં કદાચ છાંટો મારા મોઢા પર ઉડી ગયો હોય ને, મારા મોઢામાંથી એક સિસકારો નહોતો બોલતો. પૂછ તાર પપ્પાને. તમે લોકો નસીબદાર છો કે તમને આટલું બધું તૈયાર મળે છે અત્યારે. જ્યારે હું આ ઘરમાં લગ્ન કરીને આવી ને તાર પપ્પાને પૂછે પાણીના નળે નહોતા હરખા હાલતા. તાર પપ્પાને મેં કીધું મેં કે આ પાણીના નળ તો હરખા કરો તો હું કે ખબર છે ઈ કે આ તો ઈ કે એન્ટિક પીસ છે. ઈ એન્ટિકના ચક્કરમાં છે ને મેં 5 વર્ષ સુધી ડોલ ભરીને પાણી ખેંચું. પૂછ તોય તારા પપ્પા ઈથી હું ન કરી હેકા. સોફા પર બે નોકરું છાપું વાંચ્યા રાખે જાણ જેમ લંડન રિપોર્ટ ન આવવાનો હોય એમ. મારી તો આખી જિંદગી છે ને એડજસ્ટ કરવામાં જ ગઈ છે. તું જેટલા પણ મારા ઘરેણા જોવે છો ને એ તો મારા પિયરના છે ને મારા પપ્પાએ મને આપ્યા છે. જ્યારે આ લોકોનો વારો આવ્યો તો હું કે ખબર છે અત્યારે કે હોનાનો ભાવ કે બહુ વધુ છે. કાંઈ કે આપણે આટલું મોટું રોકાણ નથી કરવું તો જાનમાં 2 જણાને દાવું હતું ને હુકમ આખું ગામને લઈને આવ્યા તો ત્યાં તમને મોટું રોકાણ ન દેખાણું. હવે તમે બંધ રહો ને તમારી અડધી જિંદગી તો છે ને ફોતરા વીણવામાં જવાની છે. હોનાનો ભાવ ઘટશે તો હું તને હાર લઈ દઈશ. એમ કરતા છે ને 25 વર્ષ થઈ ગયા હજી સુધી આ ઘરમાં હોનાનો હાર નથી આવ્યો પણ ફૂલનો હાર જરૂર આવશે.